આજે આપણે લઈને આવી છે ટમેટાની ચટણી। આપણે ટમેટા પાણીમાં બાફી નાખાશે। આપણે સાલ કાઢી નાખીએ। આપણે છીપિયાની મદદથી આપણે બધી ટમેટાની સાલ કાઢી નાખીએ। વરાળમાં બાફી નાખો તો એ સાલ આ રીતના વરાળમાં બાફીને પણ સાલ નીકળી જાય છે। આપણે બધી સાલ કાઢી નાખીશું। અહીંયા આપણે લસણ લઈ લીધું છે, બ્લોકમાં બનાવ્યું છે। આપણે લસણને અધકચરું કરવાનું છે। અધકચરું આપણે લસણ કરવાનું છે। આપણે ટમેટાનો છોંગો કરી નાખીએ આ રીતના। આપણે ટમેટાનો છોંગો કરી નાખ્યો છે, ક્રશ થઈ જશે। આપણે આમાં અધકચરું લસણ છે એ આપણે લઈ લઈએ। થોડુંક લાલ મરચું લઈ લઈએ। આપણે બધું મિક્સ કરી નાખીએ। તો આપણે ચોલ્લો મૂકી દીધો છે, તેલ થઈ ગયું છે। આપણે ચટણી નાખી દઈએ। આ રીતના ચટણી બનાવીને ટ્રાય કરજો। પરોઠા સાથે બહુ સરસ લાગે છે, રોટલી સાથે। આપણે થોડીક વાર પાકવા દઈએ। આપણે થોડુંક નમક નાખી દઈએ। તો આપણે ટમેટાની ચટણી પાકી ગઈ છે। આપણે નીચે ઉતારી લઈએ। આ રીતનો કલર આવી જશે, સરસ બની ગઈ છે। આ રીતના આપણી ચટણી ટમેટાની બની ગઈ છે। તમને કેવી લાગી મારી ટમેટાની ચટણી કોમેન્ટમાં કરજો, લાઈક કરજો, સપોર્ટ કરજો। બધાને જય માતાજી।